સૂરજ આથમે ને એ પહેલા મારે 4 થી 5 મુદ્દાની વાત કરવી છે. એક સમય એમ કહેવાતું કે જેનો સૂરજ કદી આથમે નહીં ને એ સત્તાનું નામ બ્રિટિશ રાજ્ય, બ્રિટિશ સત્તા. હવે બ્રિટન હોય કે પછી ફ્રાન્સ હોય કે બીજા અલગ અલગ બધા દેશો હોય, એણે ઘણા બધા વર્ષો, ઘણી સદીઓ એ લોકોએ અલગ અલગ દેશ ઉપર રાજ કર્યું. અને એમાં થયું એવું કે જ્યાં જ્યાં એમણે રાજ કર્યું ને ત્યાંના લોકોને પોતાની સભ્યતાનું જે મૂલ્ય હતું ને ધીરે ધીરે ભૂલાતું હતું. અને પછી એ પોતાના દેશની બધી જે વાતો હતી, બધી કળા હતી, જે કાંઈ બધું જે કાંઈ, એ બધું પશ્ચિમના કાયદાથી મૂકવા માંડ્યા. એનું એક ઉદાહરણ પરફોર્મિંગ આર્ટ. પરફોર્મિંગ આર્ટ, પરફોર્મન્સ, આ શબ્દ છે ને એ પશ્ચિમનો છે. પૂર્વમાં આ રીત નહોતી, અથવા બીજા શબ્દોમાં કહું તો પૂર્વમાં ઘણી બધી કળા એવી છે કે જે પરફોર્મન્સની રીતે મૂકવાની જરૂર નથી, પણ આપણે ત્યાં મૂકવામાં આવે છે પરફોર્મન્સની રીતે. એમાંની એક કળા એટલે ભજન ગાવું. ભજન ગાવું એ પરફોર્મન્સ નથી, પરફોર્મન્સ નથી, એ પ્રેક્ટિસ છે. હવે પરફોર્મન્સ અને પ્રેક્ટિસ, આ બે શબ્દો વચ્ચેનો ભેદ સમજીએ. પરફોર્મન્સમાં મંચ હોય છે, સામે સાંભળવાવાળા લોકો હોય છે, અને એ લોકોને ધ્યાનમાં રાખીને કલાકારે પોતાની કૃતિ મૂકવાની હોય છે. એના એક અલગ કાયદા હોય છે. પણ મૂર્તિકાર મૂર્તિ બનાવે છે ને ત્યારે સામે કોઈ લોકો નથી હોતા, તે એકલામાં બનાવે છે. એ પરફોર્મન્સ નથી. એના માટે મને અત્યારે શબ્દ મળે છે પ્રેક્ટિસ. પરફોર્મન્સમાં સામે લોકો હોય, એનું અલગ મંચ હોય, અને લોકોને ગમે છે ને એ વાતને ધ્યાનમાં રાખીને ગાવાનું હોય. જ્યારે પ્રેક્ટિસમાં લોકો ન હોય, તમે જો મ્યુઝિક કોન્સર્ટની પ્રેક્ટિસ થતી હોય ને, એ લોકો અલગ જેમ રૂમમાં કરતા હોય છે. એ જેમ રૂમમાં જે ગાવાની મજા આવે ને એ મંચ ઉપર નથી આવતી, કારણ કે ત્યાં લોકોની હાજરી પોતાની અંદર નથી હોતી. શબ્દ પરિક્રમામાં આપણે પરફોર્મન્સની રીતે નહીં, પણ ભજનને પ્રેક્ટિસની રીતે ગાવાની કોશિશ કરશું. કે મૂર્તિકાર જે મૂર્તિ બનાવે છે ને એવી રીતે શબ્દની મૂર્તિ બનાવીને તમારી સમક્ષ મૂકવામાં આવશે.